અવાજ। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં હિન્દુ ધર્મની આનબાન હોય તેવો ધાર્મિક તહેવાર એટલે જન્માષ્ટમી અને આ જન્માષ્ટમીમાં પરંપરાગત થતો જન્માષ્ટમીનો જે જગ્યા થવાનો હોય તે મેળાનું આયોજન હાલ ટલ્લે ચડ્યું હોય અને જવાબદાર તંત્રની અણઆવડતને યોગ્ય આયોજનના અભાવને કારણે હાલ જે જગ્યા ફળવાઈ તેમાં ગ્રાઉન્ડની હાલત અતિશય દયનીય હાલતમાં છે। હજુ સુધી કોઈ કામગીરીઓ કરવામાં આવી નથી ત્યારે હાલની પરિસ્થિતિમાં મેળો થાય તેવી સંભાવના નહીવત હોય। પરંપરાગત મેળો નહીં થાય તો હિન્દુ ધર્મની ધાર્મિક લાગણીઓ દુભાય તેમ છે। વિશ્વાસ મનસુખભાઈ હીરાપરા, ગામ ધોરાજી। ગયા વખતે પણ મેળો થયો, આ વખતે પણ શક્યતા ઓછી, તમે શું કહેશો બાબતે? દર વર્ષે જો કે મેળો થવાનો, જો કે અત્યારે તંત્ર 10 દિવસ કે અઠવાડિયા પહેલા મેદાનનું સમારકામ ને રિનોવેશન ચાલુ કરી દે। આ વર્ષે હજી કર્યું નથી ને જન્માષ્ટમી નજીક આવી રહી છે, તેથી અમારી તંત્રને અપીલ છે કે બને એટલું અહીંયાનું કામ વહેલું ચાલુ કરો જેથી મેળો થવાની સંભાવના વધી જાય। મેળો થાય તો શું ફાયદો, શું નુકસાન? મેળો થાય તો ફાયદો એ છે કે થોડાક લોકોને રોજગારી મળે ને બીજું આપણે આજુબાજુના ગામમાં જવું ન પડે મેળો કરવા। અને નુકસાની તો કઈ મને નથી લાગતું કે કઈ એવી નુકસાની આપને થાય જો મેળો થાય તો એમ। તમારી માંગણી શું છે? અમારી માંગણી એમ છે કે જન્માષ્ટમીનો મેળો થાય ને તો તંત્રને અપીલ છે કે તમે મેળો કરો જેથી આપણી હિન્દુ સમાજની લાગણી મેળાને લગતી છે, તો આપણે શું મેળો થાય તો વધારે સારું એમ। આખા સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં પ્રથમ વખત જન્માષ્ટમી મહોત્સવની શોભાયાત્રા જો કાઢવાની શરૂઆત કરી હોય તો ધોરાજીમાં શરૂઆત થઈ અને જન્માષ્ટમીની શોભાયાત્રાની સાથે ભવ્ય મેળાનું પણ આયોજન થતું આવે છે। પણ ગત વર્ષની તંત્રની અણઆવડતને કારણે મેળાનું આયોજન વર્ષોથી જે ગ્રાઉન્ડમાં થતું હોય તે જ ગ્રાઉન્ડમાં ગત વર્ષે મેળો કરવામાં આવેલ નહોતો, પરંતુ જન્માષ્ટમીના મેળાનું આયોજન પણ નહીં થાય તેવો ઘાટ સર્જાયો છે। હજુ સુધી જન્માષ્ટમી ગ્રાઉન્ડની મરામત કામ હાથ ધરવામાં નથી આવ્યું। તંત્રના અધિકારીઓ એસી રૂમમાં બેસી રહ્યા છે। આજ દિન સુધી ગ્રાઉન્ડની સાફ સફાઈ અને મેળાનું આયોજન કરવાની કોઈ કામગીરીઓ કરવામાં નથી આવી। તંત્રની ઘોર બેદરકારીને અનઅવડતને કારણે આ મેળાનું આયોજન નહીં થાય તો હિન્દુ સમાજની ધાર્મિક લાગણીઓ દુભાય તેવું વાતાવરણ સર્જાયું છે। મારું નામ દિનેશભાઈ વોરા, શહેર કોંગ્રેસ પ્રમુખ ધોરાજી। ધોરાજી શહેરની અંદર જન્માષ્ટમીનો મેળો ઉજવાતો એકમાત્ર ગ્રાઉન્ડ છે। આ ગ્રાઉન્ડની અંદર સરકાર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી। આ ગ્રાઉન્ડને ડેવલપ કરવામાં આવતું નથી, માત્ર મેળાના ટેન્ડરો બહાર પાડી અને પ્રયત્નો કરવામાં આવે છે। ભૂતકાળની અંદર આવા પ્રયત્નોને લીધે મેળો પણ થઈ શકેલ નહીં અને હિન્દુઓની લાગણી દુભાણી હતી, પરંતુ આ સરકાર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। લાખો રૂપિયા કમાવી આપતું આ ગ્રાઉન્ડ છે, છતાં પણ આ ગ્રાઉન્ડની અંદર કોઈ મરામત કરવામાં આવતી નથી, ખાડાઓ બુરવામાં આવતા નથી, ગંદકી દૂર કરવામાં આવતી નથી। આવા સંજોગોની અંદર આ ગ્રાઉન્ડની અંદર કોઈ પણ કાળે મેળો થઈ શકે નહીં। આજુબાજુની અંદર વસતા લોકો બાજુની અંદર હંગામી શાક માર્કેટ ઊભી કરવામાં આવી છે, હજારો માણસો અહીંયા આવતા હોય છતાં પણ આ ગંદકી દૂર કરવામાં આવતી નથી અને લોકો રોગચાળાનો ભોગ બની રહ્યા છે। આ વિશે એવું લાગે કે આ વખતે મેળો થવાની શક્યતા બહુ છે, તમે શું કહેશો? ગયા વખતે પણ તંત્રની બેદરકારીને કારણે મેળો થઈ શકેલ નથી અને આ વખતે પણ મારા અંદાજ પ્રમાણે મેળો થઈ શકે નહીં। ખરેખર તંત્રએ આ મેળાનું ગ્રાઉન્ડ ડેવલપ કરવું જોઈએ અને જે લાખો રૂપિયાની કમાણી કરી છે આ ગ્રાઉન્ડની અંદર નાખી અને વ્યવસ્થિત ગ્રાઉન્ડ બનાવવું જોઈએ। આ બાબતે હિન્દુના આગેવાનો પણ પોતાનું મૌન સેવી બેઠા હોય, જાણે કે સરકારની આજે આ કરવામાં હોય તેવું અમને લાગી રહ્યું છે। લોકોમાં પણ રોષ જોવા મળ્યો। હાલ જન્માષ્ટમીની ગ્રાઉન્ડની હાલત અતિશય દયનીય હોય, કાદવ કીચડ ગંદકીનું સામ્રાજ્ય ખડકાયું હોય, અહીં લોકોને પસાર થવું મુશ્કેલીનો સામનો કર્યો છે। જવાબદાર તંત્રને ધ્યાને આ આવ્યું નથી। મેળો થશે કે નહીં એ પણ સસ્પેન્સ છે। ગત વર્ષે પણ મેળો જન્માષ્ટમી ગ્રાઉન્ડમાં થયો નહોતો। ધોરાજીની જનતાને અન્ય ગામોમાં મેળાની મજા માણવા માટે જવું પડ્યું અને વેપારીઓને રોજગારીથી વંચિત રહ્યા। આ વખતે મેળાનું આયોજન નહીં તો લોકોને બહાર ગામ જવાની નોબત આવશે અને વેપારીઓ પણ રોજગારીથી વંચિત રહેશે અને હિન્દુ સમાજની ધાર્મિક લાગણીઓ દુભાશે। ત્યારે હિન્દુ અને ધર્મપ્રેમની જનતા લાગણીઓ અને માત્ર માંગ છે કે કઈ પણ રીતે મેળાનું આયોજન તંત્ર દ્વારા કરવામાં આવે। ધોરાજીથી અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ।